સુરત શહેરમાં ફરી સામે આવી હની ટ્રેપની ઘટના। રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા। પોલીસે 3ની ધરપકડ કરી અને 4 વોન્ટેડ જાહેર કરાયા છે। સુરતના ડબોલીમાં રત્ન કલાકારને મહિલા મિત્ર અને તેની બહેન સહિત 7 લોકોની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો। રેપ કેસની ધમકી આપી 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને રત્ન કલાકાર 70,000 રૂપિયા આપવા તૈયાર હતો। રત્ન કલાકારે 50,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા અને 5,000 રોકડા આપ્યા હતા। ત્યારબાદ આરોપીઓએ રત્ન કલાકારના પિતાને આ બાબતે જાણ કરવાની ધમકી આપી પૈસા માંગ્યા હતા। રત્ન કલાકાર આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેને પગલે પોલીસે છટકું ગોઠવીને ચંદ્રેશ પાંડવ, તેની પત્ની ચંદ્ર અને 30 વર્ષની નંદની પાંડવની ધરપકડ કરી છે। આ ઉપરાંત હરેશ, હિતેશ સહિતના 4 લોકોને વોન્ટેડ જાહેર કરાયા। રત્ન કલાકારની મિત્રતા નંદની સાથે ફેસબુકના માધ્યમથી થઈ હતી, ત્યારે નંદની રત્ન કલાકારને મળવા બોલાવતી હતી, પરંતુ યુવક જતો ન હતો। નંદનીએ દબાણ કરતા 21 ફેબ્રુઆરીએ રાત્રે તે જહાંગીરપુરના ઇસ્કોન સર્કલ પાસે નંદનીને મળવા ગયો હતો। ત્યારે રોઝ ગાર્ડન પાસે રત્ન કલાકાર નંદની સાથે વાત કરતો હતો, તેવામાં 2 ઇસમો આવ્યા। ત્યારબાદ અન્ય 3 ઇસમો આવ્યા હતા। આ તમામે રત્ન કલાકારને બંધક બનાવ્યો અને તેની પાસેથી બાઇકની ચાવી લઈ બાઇક પર બેસાડી વરિયાવ રોડ પર લઈ ગયા હતા। જ્યાં મહિલાના પતિ સહિતના લોકોએ રત્ન કલાકારને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 2 લાખની માંગણી કરી હતી। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।